એટલે બે બાજુ એવા ઝવેરી બેઠા છે હીરા લઈને, અને હીરાની દુકાનો ભરી છે. તો એ હીરા આપણે શું આપશું તો આપણને હીરા આપશે ઝવેરી. અરે તમારે આ શરીર લઈને તો જવાનું છે નહીં ના. સદગુરુના દેશમાં આપણે શું લઈને જવાનું છે? બહુ સારો મુદ્દો છે. કારણ કે અમેરિકામાં જવું હોય તો આપણું નાણું ન હાલે, અહીંયા હાલે નો હાલે. અમેરિકન ડોલર ખરીદવા પડે. જાણે જાણે હાલો ને જઈ રે ગુરુજી ના દેશ મારે. હે રે આ ભજન જાતા નહીં લાગે જોનેવા એ જાણે પરદેશ મારે ગુણથી આપણું રે. આ ગુરુના દેશમાં તો હીરાના હાટ છે. વસ્તુ અપરંપાર અમૂલ્ય પડી છે. અરે તમે જાઓ ને એટલે તમારા માટે ઓલા ઝવેરી કે લઈ લો જેટલા લેવા એટલા લઈ લો. હે રે અને આગળ જાઓ એટલે મળે હીરા રત્ન મણિ જડિત મોટા દરવાજા આવે, અને દરવાજે 5 સાહેલીઓ ઊભી હોય છે, અને એવા સોનાના ફૂલહાર બનાવી ગજરા ગુંથી અને સંતોના વધાવવા માટે. હું 5 સહેલી એની પિયોની પાસે નૃત્ય કરે નિર્ધારા, દેખા દિલ કી દારા મેરા સતગુરુના અનસારા, મેં તો દેખા દિલ કી દારા. આ સતગુરુના દેશની વાત કરું છું. પછી આગળ તમારા માટે હંસને સિંહાસન હોય, પાતા તત્વે પોતે થયો પણ પામરને પથારીએ ન હોય, સંશય જીવ સદાર્યો. જે જીવનો જીવ રહે ને એ સદગુરુના દેશમાં ન જઈ શકે. નો જઈએ કે આ તો સદગુરુના દેશની અંદર આપણો એક એવો દેહ છે એ જાય. હું બાકી સ્થૂળ દેહનું તો અહીંયા મૃતલોકની અંદર મજા કરવા માટેનો દેહ છે, અને સ્થૂળ દેહ થકી આપણને સદગુરુના દેશનું જ્ઞાન થાય. અત્યારે આપણે કયા દેશમાં બેઠા છીએ? અત્યારે સદગુરુના દેશમાં. વારે વાહ પ્રભુ. આપણને એવું લાગે ને કે ગોરધનભાઈ નું મકાન છે, એટલે ગોરધનભાઈ ના પાડે કે ભાઈ મારું મકાન આ ક્યાં હતું. બરાબર. આ તો ઈંટુનું છે, લોખંડનું છે, પાણાનું છે, સિમેન્ટનું છે. બરાબર. કોઈનું છે આ? એટલે આ તો ધરતી ઉપર છે, એમાં લોખંડ છે ને સિમેન્ટ છે ને પાણા છે ને લાદી છે ને આ બધું માટીનું નથી. માટીનું આ માટી ધરતીની નથી છે ને. તો ધરતીમાંથી આપણે નથી બન્યા. સોનું ચાંદી પણ એમાંથી નથી બન્યું. હા. આ બધી ભૌતિક વસ્તુ થઈ. પણ અત્યારે આપણે જો બેઠા હોય સદગુરુના દેશમાં, ભલે આપણો આ સ્થૂલ દેશ છે, પણ સદગુરુનો દેશ આપણને લાગતો હોય તો આમાં કોઈ નાનો નથી, કોઈ મોટું નથી. અને કોઈ મોટું જ નથી. બરાબર. તમે જુઓ કેટલી બધી વાત છે. અને આવા દેશની અંદર જ આપણે મોજ કરવાની છે, આનંદ કરવાનો છે, પ્રેમનો ઉભરો લાવવાનો છે. આમાં જાગરણ કરવાની આવે. ગુરુવારના નિમિત્તે કોઈ દિવસ મિથ્યા ન જાય. પછી બીજી કડીમાં મને એવો અનુભવ થયો કે મને નિશાન ગુરુએ આપ્યું નિજ નામનું. રે સદગુરુ સિવાય આપણને કોઈ નિજ નામનું નિશાન આપી શકતું નથી. નામ સમોવડ કોઈની જપ તપ તીરથ જોગ, નામે પાતક છૂટ્યા નામે નાશે રોગ. કે જે નામમાંથી અનેક નામ છે. હા. આપણે પેલા અનામીમાં હતા, હા. અને પછી નામી બન્યા. હા. નામી બન્યા. ગુરુ મહારાજે બહુ નામી બંગલો આપી દીધો દાનમાં. હા. તો તમે બહુ નામી છો, એક નામી છો કે શું છો?
અને એમાંય નિજ નામ નક્કી કરવાનું છે. નક્કી કરો નામ તમે સમરો સદગુરુ શ્યામ પરખો પુરુષને નક્કી કરો નામ. નામ જો અરે આ આપે બનાવી દરગાહ આપે લે વિશ્રામ ખેલે છે ખેલાડુ બાકી છે અવરુના નામ. એક નામમાંથી અવરુના નામ અનેક નામ આપણને નજરે ચડે, પણ એક નામ છે કે જે નામનો જન્મ નથી, જે નામનું મરણ નથી, જે આદિ અનાદિઓનું અને અખંડ છે, અને એ સદગુરુ પદ છે. હા જો સમજાય એના માટેની વાત છે. હો, આ કૃષ્ણ છે, ભગવાન રામચંદ્રજી છે, રામદેવજી મહારાજ છે, ભગવાન બુદ્ધ છે, મહાવીર સ્વામી છે, નિરાજ મહારાજ છે, આગળ શ્રીજી મહારાજ છે. આ બધા આ નામની અંદર ભળ્યા. અને તમારે સદગુરુ મહારાજની ભક્તિ કરી અને આ નામમાં ભળવાનું છે તો તમારો મોક્ષ છે. હો, આવો ગુરુએ નિશાને આપ્યું નિજ નામનું, ગુરુએ તાળું ખોલ્યું બ્રહ્મ જ્ઞાનનું. બ્રહ્મ જ્ઞાન તમને થાય એ માટે તાળું બંધ હતું અને સદગુરુ મેં ખોલી દીધું, તમને ચાવી મળી ગઈ. ગુરુજીએ ત્રિકોટીના તાળા ખોલી દીધા. જો ત્રિકોટીના 3 ફેરા સુરતા ફરીને ચોથા ફેરા સુરતા આવી નાસીને વર્યા. એમ ત્રિકોટી આપણા મગજમાં છે, આપણા મગજમાં, આપણા મસ્તકમાં છે. અને આ મસ્તકની અંદર જે કોઈ દરવાજો બંધ છે એ ખોલી નાખ્યો એટલે ત્રિકોટીના તાળા આપણા ઉઘડી ગયા છે. ત્યારે આપણને ખબર પડી કે આ અલખનો ધણી આ અમારા સ્થૂળ દેહની અંદર આવીને બોલી રહ્યો છે. આવા જ્ઞાનના શબ્દો મેં ગનોબેનને સંબોધી અને નટુરામ સરને બોલ્યા એવું કીધું છે. પછી જે કોઈ મારા અંતરના પડદા બંધ હતા ને એ બધા અંતરના પડદા મારા ખોલી ગયા છે. તો આવો સંતો પ્રેમથી સત્સંગી પ્રેમી રંગ રસિયા ગરવા ગણતા ગુણ ગવાય, ગુણ ગવાતા મનડું ગવાય. ચોખા ચિત્ત ચંદન લોને લાવો, હરિ જન્મ હોશેથી આવો. શબ્દ મૂર્તને સુરતામાં રાખી પરમ તત્વને સમજી લો પાંખી. પછી સચિતાનંદમાં સર્વે સમાવો, હરિ ભજનમાં તમે હોશેથી આવો. પ્રેમ પુષ્પોની માળા લો મનથી ગૂંથી લો એ કરમ વચનથી. પહેરાવીને પછી શીશ નમાવો, હરિભજનમાં હોશેથી આવે. પૂજા પ્રેમે પાપ ટળે છે, મનના મનોરથ બાબુ ફળે છે. હૈયામાંથી હુંપદ હટાવો, હરિભજનમાં હોશેથી આવો. સત્સંગી પ્રેમી રંગ રસિયા. એટલા માટે કીધું કે આપણે જે વારસદાર નિરાજ મહારાજના ત્રીજી પેઢી મેં તો જોઈ, બાબુરાવ મહારાજને મેં જોયેલા, એમની રચના છે. અને એમના દીકરા રતુરામ મહારાજ એમને પણ મેં જોયા, દર્શન કર્યા. અને એમના દીકરા અત્યારે રોહિતરામ મહારાજ છે. તો બાબુરાવ મહારાજે આ એક ભજનની અંદર સવાર પાડી ચોકડી ગામની અંદર હરિભજનમાં હોશેથી આવો, સત્સંગી પ્રેમી રંગ રસિયા. જો તમે સત્સંગી અને પ્રેમી હશો તો તમે હરિભજનની અંદર આવી પછી આમાં માયાની હેડકે નો આપી દીધું. હો, હરિભજનમાં બેઠા પછી માયા તો માયાનું કામ કરે. એ તમે કોણ છો, તમારું શું કામ? કૃષ્ણ ભગવાન ગીતાજીમાં બોલ્યા છે કે હે અર્જુન, ગીતા મારું ઘર છે, હું ગીતાના આશ્રય છું. મને જ્યારે જ્ઞાન થાય અને થયું, હે અર્જુન, મારે 3 લોકમાં કંઈ કરવા જેવું નથી રહેતું. અને જો આપણે હાઈવે કરતા આવીશું શીના માટે? સમજાય એના માટેની વાત કરું છું, બીજા માટે નહીં. હજી કે કાસા નિભાડા કરવા દો ને અમને. એટલે પણ નિભાડા પાકી ગયા હવે, અને પાકી ગયા હોય નિભાડા. પછી જ્યારે માળા લઈ લીધી હોય, માળા લીધી એટલે એક નામના ભજનની અંદર જ્યાં હોય 70 વર્ષ પછી કદાચ 30 વર્ષ જીવ્યા હોય અને એ ભજનમાં જીવ્યા હોય તો એ બંધન મુક્ત છે. પરંતુ વાત મેં કરીને કે 3 લોકની અંદર શું કરવાનું છે તમારે,
અમથા વાતો કરતા હોય ને આપણે સાંભળતા હોય મારો વાલો કરે એ હાસુ શું તો કંઈ કરી શકે એવું નથી એમ કેવી આપણે મારો વાલો કરે એ હાસુ હવે કે આમાં હું શું કરી શકું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાણ તાણે સૃષ્ટિ મંડાણ છે આણી આણપેર જોગી જોગેશ્વર કોક જાણે હું એ તો અજ્ઞાન છે બરાબર અને આપણે કંઈ કરતા નથી પછી આપણે કેવી કરવા વાળો કોઈક બીજો પણ એ એમ કહેશે કે ત્રણ લોકમાં મારે કંઈ કરવાનું નથી તો કોને હોંકો છો કે મારા વડે પ્રકૃતિ ગુણો અને ભૂતો છે દાદા અને એ ભૂતોની અંદર ગુણ પ્રકૃતિને આંદોલન થયા કરે છે અને ઈવડા એ બધું કરે છે હું કાંઈ કરતો મારે ત્રણ લોકની અંદર કંઈ કરવાનું રહેતું નથી નથી અને ભગવાનને કામ કરતા ભાલ્યા કોઈ ભગવાનનું નામ છે આપણામાં બિરાજમાન છે પણ આપણું શરીર કામ કરે બોલતો પુરુષ બરાબર છે પણ આ શરીરની માધ્યમતાએ આવીને બોલી રહ્યો છે આમાં આત્મા છે એ તો અકર્તા પુરુષ છે દાદા અને આપણને જ્ઞાન થાય ને જો તમે આત્મા હોય તો તમારે અકર્તા પદમાં આપવું પડે હા લોયણ કહે છે લાખાને સાનો માનો અકર્તા પદમાં આવી જાય ને તું કઈ કરતો નહીં છે જ્યારે આ જ્ઞાનની પરાકાષ્ઠા આપણને સમજાય ને એટલે જ્ઞાન એટલું બધું અગમ અપાર છે કે જેનો કોઈ પાર ન આવે ધીરે ધીરે આપણે સંતોના સમાગમની અંદર જાશું ને ત્યારે આપણને એટલું બધું આ જ્ઞાન સમજાશે કે આ આગમની વાતો સંતોએ કરી છે તો મારી નજરે કેમ સડતું નથી તમારી નજરે ચડેલું જ હોય બરાબર નજરે કેવી રીતે સડે ખબર છે જો હું વાત કરું થોડીક એમાં ખબર પડી ગઈ કે મોટરસાઇકલ લઈને જતા હોય અને પંચર પડી ગયો હોય ને આમથી મોટરસાઇકલની ટીપ આપણે ભાળવી ટાયર દેખાય ટીપ ન દેખાય ન દેખાય પણ જ્યારે પંચર પડી જાય ને ઓલો પંચર વાળો જ્યારે ટાયર ખોલે તાર ટીપ દેખાય કે નહીં વાહ તારી જે અગમ વસ્તુની વાતો છે એમ આપણે કંઈક ખોવીને ત્યારે આપણને વસ્તુ દેખાય આ આપાપણાનો ત્યાગ કરવો જરૂરી છે ત્યારે આપણને બધું દેખાય છે આ તો આને કંઈક શણગારવું છે ને આવું બધું થતું હોય એટલે તો બરાબર છે જે એનામાં તે સ્થૂળ દેહને કરે એમાં કોઈ ના નથી પણ આ તો વાત કરવી છે કે ભાઈઓ યાસે વાળેલી વાતો